નોલખોલ દેખાવમાં કોબીજ જેવી હોય છે, પરંતુ તે કોબીજ કરતાં થોડી નાની હોય છે તેમજ બટાકાની જેમ કઠણ હોય છે। સામાન્ય રીતે કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકના ખેડૂતો નોલખોલની ખેતી કરીને મબલખ ઉત્પાદન સાથે આર્થિક નફો મેળવતા હોય છે, જ્યારે અમેરિકા જેવા દેશોમાં પણ નોલખોલ ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે। વિદેશમાં નોલખોલનો વ્યવસાયિક ધોરણે વર્ષમાં કઈ વાર પાક લેવામાં આવે છે। સામાન્ય રીતે ફુલેવાર કે કોબીજનો પાક વર્ષમાં 2 વાર લઈ શકાય છે અને વાવેતર કર્યા બાદ તે 100 થી 120 દિવસે તૈયાર થતી હોય છે। ત્યારે નોલખોલ વાવેતર કર્યા બાદ માત્ર 45 થી 50 દિવસમાં પાક તૈયાર થઈ જતો હોય છે, જેથી ખેડૂતો શિયાળાની સિઝનમાં રવિ પાક તરીકે નોલખોલનું 2 વાર વાવેતર કરી ઉત્પાદન મેળવી શકે છે। આણંદની કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા ગુજરાતમાં પ્રથમવાર કોબીજ અને ફ્લાવર પ્રજાતિની નોલખોલ શાકભાજીની પ્રાયોગિક ખેતી કરીને સફળતા મેળવી છે, જેનાથી આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો પણ નોલખોલની ખેતી કરીને એક જ સિઝનમાં 2 પાક લઈને આર્થિક ફાયદો મેળવી શકશે।